કોઈ દક્ષિણથી યા ઉત્તરથી વ્યાપાર વગેરે માટે પણ આવેલો સાવક એનો સંકલ્પ છે કે જૈન દેરાસરમાં દર્શન પૂજા કરી અને પછી ધંધે લાગવું. અને એ પહેલી વખત આ તમારા મલાડમાં જીતન રોડમાં આવ્યો દાદા શાંતિનાથ દાદાના દર્શન વગેરે કર્યા પછી બહાર નીકળેલા તમને પૂછે કે અહીંયા ભોજનશાળા વગેરેની શું વ્યવસ્થા છે, એ જમવા વગેરેનું કંઈ થઈ શકે ખરું? તો શું છે? પેલો સાવક એને તમારા ભગવાનની પૂજા કરી છે, દર્શન કર્યા છે, અને સાવક પૂછે કે અહીંયા ભોજનશાળા વગેરે કોઈ વ્યવસ્થા છે ખરી? અને તમારા માટે મારે શું કહેવું? એક શબ્દ તમે મોંમાંથી નથી કરતા. અરે તમે મારા ગામના સાવક છો, હવે મારા ઘરે ભોજનશાળા શું જરૂર છે? હવે મારા ઘરે મારો સાધર્મિક લાવે. તમને એમ લાગે છે ખરા કે એક ક્ષણે તમે ભવિષ્યમાં કોઈ સાધર્મિક તમારી સામે નહીં જોઈએ અને સંગ તમને નહીં મળે એટલી નફટાઈ કરી રહ્યા છો? તમે કહો ભાઈ મને એમના ટાઈમ નથી, તારે ભોજન ચાલુ ત્યાં તપાસ કર, કદાચ હોઈ શકે છે, બાકી મને કઈ ભોજન ફટાફટ કરતા નીકળી જાઓ છો. તમને કાંઈ લેવા દેવા નથી. મારે તમને કેવું છે નૈસારને સમજવાનું કે જે મહાવીર થવાનો છે. એનો મુખ્ય એક જ ગુણ હતો જેના પરથી આખી ઇમારત રચાય છે, અને આપણને તો કાંઈ નથી. પેલો બિચારો સામેથી તમને નથી કઈ ભોજનશાળા છે તો શું છે જૈન ભોજન મળે? તો મારે સરસ થઈ આવું બોલનારા સાવકને પૂછનારા સાવકને તમારે ઔપચારિક વિવેક, એકલું વિવેક. ચલો બધા કઈ ચાલ ભાઈ મારા ઘરે આવો ને. પેલો એમ નથી આવવાનું. ના ભાઈ તમારે ઘરે નહીં, તમે અમારી ભોજનશાળા કહો. પછી તમે ભલે બીજા વખતમાં તમે કહો, કમસે કમ એક વખત તો બોલો વિવેક હતી કે ચાલ ને ભાઈ મારા ઘરે. તમને ડર છે એક વખત પણ બોલ્યો અને પેલો ગલે પડી ગયો તો